10 થી 30% જેટલો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। તેમજ ભાવનગરની ઘટનામાં મૃત્યુ પામેલા રત્ન કલાકારોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમદાવાદ ડાયમંડ એસોસિએશન દ્વારા બંધ પાડવામાં આવી હતી। અમદાવાદનું હીરા બજાર આજે બંધના એલાનમાં ફેરવાઈ ગયું હતું, જેમાં ખાસ કરીને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ડાયમંડ માર્કેટમાં સન્નાટો છવાઈ ગયો હતો। રાજ્યભરમાં ચાલી રહેલા રત્ન કલાકારોના મહેનતાણાના વિવાદના ભાગરૂપે તેમજ ભાવનગરમાં મૃત્યુ પામેલા રત્ન કલાકારોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમદાવાદ ડાયમંડ એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો। કારખાના તમામ બંધ છે, માર્કેટ ચાલુ છે। કારખાનાના તમામ શેઠીઓએ નક્કી કર્યું છે કે ભાવ વધારો કરી આપીશું, સપોર્ટ આપીશું કારીગરોને। બસ એટલે કે ભાવ વધારજે એટલે કે અમારા માટે સંતોષ જ છે। બસ બીજું અમારે શું જોઈએ છે? અમારે મોંઘવારીના હિસાબે ભાવ થોડો વધારી દીધો છે। ડાયમંડ બિઝનેસનું હબ ગણાતા સુરતમાં રત્ન કલાકારોના મહેનતાણામાં 20% વધારો થતા અમદાવાદના મહેનતાણામાં વિરોધ ન થતા આ મુદ્દે વિવાદ ઉભો થયો, જેને પગલે રાજ્યભરમાં આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી આ વિવાદને લઈને ડાયમંડ એસોસિએશનના પ્રમુખે રત્ન કલાકારોના વેતન વધારવાની વાત હતી। તેમણે રત્ન કલાકારોના વેતનમાં 10 થી 30% સુધી વધારો કરવાની પણ ખાતરી આપી છે। અમને એ લોકોએ ખાતરી આપી છે, એટલે અમે સંપૂર્ણ તમામ રત્ન કલાકારોને અમદાવાદ એસોસિએશન વતી એવી ખાતરી આપી છે કે તમામને ભાવ વધારો મળશે। અમદાવાદ ડાયમંડ એસોસિએશન દ્વારા ભાવનગરમાં બનેલી ઘટનામાં મૃતકના પરિવારને ₹25,000 સુધીની સહાય આપવાનો નિર્ણય લેવાયો હતો। અમદાવાદમાં આ વ્યવસાયને જીવંત રાખવા માટે રત્ન કલાકારોના વેતનમાં વધારો કરવો એ અનિવાર્ય બની રહે છે। ભાવનગરમાં મૃત્યુ પામેલા રત્ન કલાકારોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે અમદાવાદ ડાયમંડ એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવે છે। તેમજ રત્ન કલાકારોના વેતન વિવાદને પગલે ડાયમંડ એસોસિએશન દ્વારા 10 થી 30% સુધીનો વેતનમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી આવતીકાલથી અમદાવાદના હીરાના કારખાનાઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે। કેમેરામેન સંજય કુમાર સાથે ભદ્રેશ મિસ્ત્રી, TV9 અમદાવાદ। અને અન્ય માહિતી ન્યૂઝ પર નજર કરીએ તો સમય આવશે બ્રેક।